નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઢોર પાર્ટીની જે ગાડી, ગાયો પકડવાની જે ગાડી હોય છે, આજે ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા ગયા હતા। તે દરમિયાન જે ભરવાડો દ્વારા જે ઢોર પાર્ટીના લોકો છે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો, જે આ ઢોર પાર્ટીની ગાડી છે તેને લઈને જે ગોલ્ડન ચોકડી આજે ઢોર પકડવા ગયા હતા તે દરમિયાન ભરવાડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તમે જોઈ શકો છો કે આજે ગોલ્ડન ચોકડી આજે જે ગયા હતા ઢોર પકડવા, હમણાં જે ઢોર પાર્ટીના જે લોકો છે તે હરની પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે। જે ઢોર પાર્ટીના સાહેબ છે, જે અધિકારી છે, અને આ ભરવાડો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, સાથે ડાંગ મારવામાં આવી હતી। તમે જોઈ શકો છો, જે આ ઢોર પાર્ટીના જે કર્મચારી છે તેમની સાથે જ આપણે વાત કરીશું। જી સર, શું કઈ ગયા હતા, કઈ કામગીરી કરવા, અને શું થયું હતું, શું ઘટના, કોણ કોણ ભરવાડો? અમે લોકો સવારે 10:30 વાગે માર્કેટથી નીકળ્યા ઢોર પાર્ટીની કામગીરી માટે। અમે ફરતા ફરતા ગોલ્ડન ચોકડી પાસે 12:30 વાગ્યા સુધી આવ્યા હતા આસપાસના। તો એમાં 2 ગાય પકડી હતી। તે વખત તો જ્યારે ગાય અમે પકડી હતી, શાંતિથી ગાય પકડીને અમે બાંધીને બેઠા હતા, તો અચાનક 2-3 ભરવાડ બાઇક પર આવીને અમારા માણસો પર હુમલો કર્યો। કેટલા લોકો હતા? 3-4 માણસો હતા, બાઇક પર આવ્યા હતા અને પછી ભાગી ગયા। કેવી રીતે હુમલો કર્યો? આ જો એકને હાથમાં ડાંગ થી, એકના હાથમાં ચપ્પુ બી था, જેને હાથમાં ડાંગ થી એના હાથમાં ચપ્પુ था, અને એને ગાયને જો બાંધી હતી દોરી, આ દોરી કાપવાનો પ્રયત્ન કરતો, લેકિન અમારા માણસોને એને કાપવા દીધું નહીં। ગાય અમે જવા દીધી નહીં, લેકિન એને પાછળથી અમારા ઉપર જ્યારે અમે ગાડીમાંથી ઉતરતા ફરી તે વખતે એને પાછળથી હુમલો કર્યો। શું શું ઈજા કરી છે? ઈજા અમારા ડ્રાઈવર પછી ગાડીમાંથી ઉતરતો હતો તે વખત ડ્રાઈવરના બહુ વધારે લાગ્યો છે કે એને જ્યારે એ ભાગતા હતા એને પછી પાછળ વળી એને પથ્થર માર્યો, છૂટો પથ્થર, એ અમારા ડ્રાઈવરના માથામાં વાગ્યો છે, એને બહુ ઘણી થોડું વધારે ઈજા થઈ ગઈ। જે વધારે ઈજા થઈ છે તે એસએજી હોસ્પિટલ ખાતે છે, સાથે બીજા લોકો પણ છે, તેમની સાથે વિડીયો પણ છે, આપણે વિડીયો બતાવીશું। આ જે ભરવાડો હતા ગોલ્ડન ચોકડીના, તેમના દ્વારા આજે આ જોઈ શકો છો હાથમાં ડાંગ અને સાથે ચક્કુ લઈને આવ્યા હતા। સાથે ચક્કુ લઈને આવ્યા હતા, ડાંગ લઈને આ મારામારી થઈ હતી। તમે જોઈ શકો છો, જે ભરવાડ દ્વારા ઉશ્કેરાઈને ડાંગ મારવાનો જે પ્રયત્ન છે અને પછી ડાંગ મારી હતી। તમે જોઈ શકો છો, બધાને ડાંગો મારતા હતા। જે ઢોર પાર્ટીના જે માણસો છે તેમને ડાંગ લઈને આ જે ભરવાડો દ્વારા મારવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો, 4-5 ભરવાડો હતા। આ તમે જોઈ શકો છો, જે ઢોર પાર્ટીના જે અધિકારી છે, જે ડ્રાઈવર છે, તેમના માથા પર ડાંગ મારવામાં આવી હતી અને પથ્થરો મારવામાં આવ્યા હતા। તમે આ જોઈ શકો છો, પથ્થર અને જે ડાંગ છે જે ભરવાડ લઈને આવ્યા હતા અને તેમના દ્વારા મારામારી કરવામાં આવી હતી। આ ડાંગ અને પથ્થરો મારવામાં આવ્યા હતા આજે ઢોર પાર્ટીના જે માણસોને। તમે જોઈ શકો છો, હમણાં તે એસએજી હોસ્પિટલ ખાતે છે, એસએજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। તે પણ આપણી પાસે વિડીયો આવ્યો છે, તમે જોઈ શકો છો। તેમના માથાના ભાગે ડાંગ મારવામાં આવી હતી, સાથે પથ્થર મારવામાં આવ્યા હતા। વારંવાર આ ભરવાડના જે લોકો છે જે ઢોર પાર્ટી પર હુમલો કરતા હોય છે અને વિવાદમાં આવતા જ હોય છે। આજે ગોલ્ડન ચોકડીના જે ભરવાડો દ્વારા આ તેમના માથા પર ડાંગ મારવામાં આવી હતી। સાથે બીજા જે કામ કરે છે તે પણ લોકો છે। તમે પણ સાથે હતા, શું એટલે કે ભરવાડો દ્વારા શું શું કરવામાં આવ્યું? ડાયરેક્ટ આઈને હુમલો ચાલુ કરી દીધો એ લોકોએ। રસ્તો કાપવા જતા હતા પણ રસ્તો કાપવા ના દીધો અમે।
તે લોકોએ ડાયરેક્ટ હુમલો જ ચાલુ કરી દીધો, દંડો રેખે અને પથ્થરો. તમે કામગીરી કરતા હતા ત્યારે આ ભરવાડ હા, કેટલા ભરવાડો હતા 4-5 જેવા હતા. આ બધા મારવામાં? હા, આ જે ભરવાડો હતા બધા મારવામાં હતા. આ ભાઈને પણ ડાંગ મારવામાં આવી છે, તમે જોઈ શકો છો. આમને પણ ડાંગ મારવામાં આવી છે. આ ભરવાડ દ્વારા ડાંગ મારવામાં આવી છે, તમે જોઈ શકો છો. આ ભાઈને પણ ડાંગ મારવામાં આવી છે. સાથે પથ્થરો લઈને મારતા હતા ભરવાડો. 4-5 ભરવાડો હતા, તેમની સાથે પણ વાત કરીશું. આપ બી તઈ હતા અને તમારા પર હુમલો કર્યો છે, શું કહેશો હવે? અમે જે ગાય દેખાઈ એ ગાય પકડી ને પકડીને ત્યાં ઉભા હતા, એટલામાં એ લોકો પેલા એક જણ આવ્યો, પછી ને બીજા 3-4 જણ આવીને કે જે પેલા એક જણે હાથમાં ડાંગ ને એક હાથમાં ગજામાં ચપ્પુ કાઢીને રસ્તો કાપવા ગયા. તો રસ્તો અમે ના પાડી તો અમે હટાયા. તો એનામાં અમારા સાહેબ પર પેલા હાથ પર લાકડી ઘુમાઈ ને પછી ને મેં નજીક હતો રસ્તો પકડીને તો મારી પર મારીને તો મેં કૂદીને રસ્તો લઈને તો મને હાથના ભાગે લાકડી વાગી એની. ભરવાડો શું લઈને આવ્યા હતા? એ બાઇક લઈને આવેલા, એક કઈ બાઇક લઈને આવ્યા? KTM આ પડી છે ત્યાં આગળ. એક KTM જે બાઇક છે તમે જોઈ શકો છો. આ જે KTM બાઇક છે તે લઈને આવ્યા હતા. GJ6QL 2393 નંબરની જે આ KTM છે ભરવાડો દ્વારા લઈને આવવામાં આવી હતી ગોલ્ડન ચોકડી પાસે. અને આ જે ઢોર પાર્ટીના માણસો છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ KTM લઈને આવ્યા હતા આ ભરવાડો અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સાથે બીજી પણ 2-3 ગાડીઓ હતી, તમે જોઈ શકો છો. આ KTM તો લઈને આવ્યા હતા, બીજું બી શું લઈને આવ્યા? બીજી 2 ગાડીઓ હતી પણ એ લઈને ભાગી ગયા એ લોકો રોંગ સાઈડ. જે બીજી બી 2-3 ગાડીઓ હતી તે રોંગ સાઈડ લઈને ભાગી ગયા. આપણી સાથે તમે પણ ત્યાં હતા ને? શું થયું હતું? કોણ હતું બીજું? તમે પણ હતા, તમને પણ ડાંગ વાગી છે? શું ડાંગ વાગી છે મને પણ. સ્ટેશન તો આયા છો? ડાયરેક્ટ એ લોકો આવી રસ્તો કાપવાનું એ કર્યું, ગાય છોડાવવાનું એ કર્યું ને ડાયરેક્ટ હુમલો ચાલુ કરી દીધો. શું લાગે છે આ ભરવાડો વારંવાર બહુ ત્રાસ છે એમનો, બહુ ત્રાસ છે. ગાડી અમારી નીકળે ને તો પાછળ જ આવે છે. બહુ ત્રાસ છે ભરવાનો. ડાયરેક્ટ લાકડી આવીને હુમલો ચાલુ કરી દીધો એ લોકો અમારા પર. આ જે ઢોર પાર્ટીના જે માણસો છે તેમના દ્વારા બહુ ભરવાડોનો ત્રાસ તો વધી જ ગયો છે, તમે જોઈ શકો છો. અને ઢોર પાર્ટી પર વારંવાર હુમલો કરવામાં આવ્યો છે. શું કે સમામાં બી આવી રીતના પહેલી વાર આગળની સાઈડ થઈ ગયેલું છે. અડે ગડે આ લોકોનું આવું જ ચાલ્યા કરે છે. દાદાગીરીઓ ફૂલ કરે છે આ લોકો. સમામાં પણ આ જે ભરવાડોનો ત્રાસ છે તે વધી ગયો છે. સમામાં પણ ઘણી વખતો ભરવાડો દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું હન્ની પોલીસ સ્ટેશને ભરવાડો પર શું કાર્યવાહી કરે છે. હન્ની પોલીસ સ્ટેશન તો જે ઢોર પાર્ટીના જે માણસો પહોંચી ગયા છે. હવે 4-5 ભરવાડો હતા, જ્યારે ગાય પકડવા જાય છે તેમની પાછળ જે ઢોર પાર્ટીના લોકો છે તેમની પાછળ જાય છે. સાથે ડાંગ અને પથ્થરો લઈને આવ્યા હતા. હન્ની પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, ફરિયાદ કરી છે. હવે આ ભરવાડોને શું કાર્યવાહી કરે છે તે પણ એક બહુ મોટો સવાલ છે. ફરિયાદ લઈ લેવામાં આવી છે. સાથે જે ભરવાડો છે 4-5 એમને પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં પણ આવશે. પોલીસની ટીમ જે છે તેમને શોધવા જ ગઈ છે, તે ભાગી ગયા હતા. જે નવો કાયદો હમણાં આવ્યો છે, નવી કલમો આવી છે, તેને લઈને જે ભરવાડો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે હન્ની પોલીસ સ્ટેશનથી. અને હન્ની પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે ભરવાડોને શોધવા, જે ભરવાડો ભાગી ગયા હતા તેમને તો શોધવા નીકળી ગઈ છે. હવે ભરવાડોને પકડીને લાવશે અને આગળની જે એમના પર જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. આપ ઢોર પાર્ટીમાં જે ફરજ બજાવો છો, તમને પણ ઈજા થઈ છે. હવે શું માંગણી કરો છો? જે રીતે આવી રીતે વારંવાર થતું જ હોય છે ભરવાડો દ્વારા. અમારી માગણી શું છે કે કોઈ બબાલ થાય તો અમારી માગણી આમ તો FRI કરે છે, બાકી આગળનું કામ તો પોલીસ વાળાનું છે. તો હવે આપણી શું માંગ છે? તો બી આપણને શું લાગે છે આ વારંવાર વારંવાર થાય છે આવી આગળનું કામ પોલીસ વાળાનું છે. માણસોને પકડવાનું છે, શું એક્શન લેવાનું એ તો અમારું કામ તો ફરિયાદ કરવાનું છે. જો ડિટેલ આપવાની હતી એ અમે પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે. મને પણ ઈજા થઈ ગઈ છે, લેકિન પોલીસ સ્ટેશનમાં જો ફરિયાદ જો ये
ડિટેલ્સ આપવાની હતી તે આપી દીધી છે. હવે આગળનું કામ પોલીસ વાળું છે. વારે ઘડે તમે જાઓ છો અને ભરવાડો આવું કરે છે તેની માટે આપ શું એટલે હા, એના વારંવાર થતું હોય છે આ બધું. એ તો એના માટે અમે શું કરીએ? અમે જો અમારે જોડે જયારે બી અમારે બવાલ થાય પોલીસ સ્ટેશન છે, અમારો કોઈ બીજા વિકલ્પ નથી. કમિશનરને રજૂઆત કરશો વડોદરા? અમને તો ડાયરેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે. હવે આગળનું કામ તો ડાયરેક્ટર સાહેબ કરશે. ડાયરેક્ટર સાહેબને તો રજૂઆત કરેલી છે, પરંતુ આ ભરવાડો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, આજે ગોલ્ડન ચોકડી પાસે હુમલો કરવામાં આવ્યો, અલગ અલગ જગ્યા પર હુમલો કરવામાં આવ્યો છે. હરની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. હરની પોલીસ સ્ટેશનની ટીમ જે છે તે ભરવાડોને હોધવા પણ ગઈ છે, પરંતુ આ ભરવાડો પર હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તો તે પણ જોવાનું રહ્યું. મારા સહયોગી જીતેન્દ્ર પટેલ સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.